નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમરબાઈનું આણું બનેલી ઘટના। સંત સતી અરુ સુરમા તીનો કા એક તાર લરે ઝરે અરુ તન તજે તબ રીજે કીર્તાર। સંત સતી અને સુરાની એક જ સ્થિતિ છે, સામી છાતીએ લડે, અંગે અંગને જલાવી દે અને શરીરનો ત્યાગ કરે ત્યારે જ પરમાત્મા તેમના પર પ્રસન્ન થાય છે। એવી સતી નારી અમરબાઈ પોતાની જાતને પરબની સત દેવદાસની જગ્યા ઓળંગુ એટલે સેવા ચાકરી કરનારા ટેલિયા સેવક તરીકેની ઓળખ આપે છે। આ અમરબાઈ, અમરમાં કોણ, જેતપુર પાસેનું નાનકડું ગામ પીઠળિયા મછોયા આયરની જ્ઞાતિથી હર્યું ભર્યું હતું। આજે આ આહીરોને ખોરડે દીકરી અમરનું આણું વાળવા મહેમાન આવ્યા હતા। ઉગમણા ભાણ હજુ તો રાસવા ચડ્યા હતા, ત્યાં મહેમાનોને શિરામણ કરાવી દીધું હતું। આણું વાળવા આવેલ ફૈબા દીકરાની વહુ અમરને બોલાવી કહે છે, બેટા અમર, ઝટ તૈયાર થાવ, તડકો થાય તે પેલા પરબને વિસામે પોગી જઈએ ને, દી છતાં ઘેર પૂગી જવાય। અમર મોઢું મલકાવી ફઈએ લાવેલા આણાના કપડાં લઈને બાજુના ઓરડામાં જાય છે। ગામની સખીઓ અમરને મળવા આવી ગઈ ને સાથે સાથે પીયુને મળવાના જુદા જુદા નુસ્ખા બતાવવા લાગી। પાડોશણ આહિરાણીઓ જે વસ્તુઓ લઈ જવાની હતી તેની યાદી અને સાસરિયામાં કેમ રહેવું તેની શિખામણ આપતી હતી। જે વસ્તુઓને કપડાં લઈ જવાના હતા તેને લાલ ગુઢા રંગના પછેડામાં બાંધી તેનું પોટલું વેલડામાં મૂકી દેવામાં આવ્યું। આંગણામાં શણગારેલું વેલડું ઊભું હતું। સફેદ ધોળા ફૂલ જેવા બે વઢિયારા બળદ વેલડાથી જોડાયેલા ઊભા હતા। તેની માથે આભલા બાવળિયાની ભરત ભરેલી ઝૂલ, માથે તેવી જ ભરતની માથાવટી મોરડોની શિંગડા ઉપર શિંગડિયું પહેરાવેલ હતું। ગળામાં ઘૂંઘરમાળ બાંધી હતી। આ બળદો પણ જાણે જવાની ઉતાવળ કરતા હોય તેમ થનગનતા હતા, એટલે રાસથી ખેંચી રાખેલા હતા। ઘરમાંથી નીચી નજરે ધીમા પગલે અમરબાઈ આણાના શણગાર પહેરીને નીકળે છે। ગુંઢા રંગનું પેરણું માથે કિનખાબ અને લીલા સાટીનમાંથી બનાવેલ કાપડું કે જેને ગોખરુવાળા મોરિયા ચડાવેલ હતા તે પહેરેલ હતા। ગળા સોનાના ઝરમર કાઠલી ઝૂમણા અને કાનમાં ટરોરી પહેરી હતી। પગમાં કાંબી કડલાને માથે ઓઢણી ઓઢીને જાણે વ્રજ આહિરનાર પિયુ કૃષ્ણને મળવા જતી હોય તેમ અમરબાઈ સોળે શણગાર સજીને પિયુપતિને મળવા આણું વળીને સાસરે જઈ રહી હતી। અમરબાઈ માતા પિતા વડીલોના આશીર્વાદ લઈ વેલડામાં ફઈની બાજુમાં જઈ બેસે છે। વેલડું પીઠવળના પાદરને છોડી સાસરીના ગામની વાટ પકડે છે। વેલડાની ગતિ, ઘૂંઘરમાળનો નાદ, મનમાંથી ઉઠતા ઉલ્લાસના તરંગોમાંથી ફૈબાની નજર નવોઢા અમરબાઈમાં ઠહેરાય છે। રૂપનો અંબાર અમરબાઈમાં ઠલવાયેલો જોવા મળ્યો। મોટી તેજભીની આંખો, નમણું નાક, ગુલાબી હોઠ, હસતા દાળ મકડી જેવા દાંત, ગાલોમાં પડતા ખંજન જોઈને ફઈને થયું કે મારી નજર લાગી જશે એટલે ધૂળની ચપટી લઈ અમર માથે ફેરવી સીમાડે નાખી દે છે। અમરના હૈયે ઢાકેલા મોર ટહુકી ઉઠશે ને હૈયું ધડકવાની ગતિ ભૂલી જશે। તો પિયુને મળવાનો સ્વપ્નો અમર જોઈ રહી હતી। સૂરજદેવ મધ્યાય તરફ વળ્યા હતા। વાયુદેવ થંભિયા લાગ્યા હતા। પશુ પક્ષી આકરા તાપથી બચવા વનરાયમાં વિસામો લઈ રહ્યા હતા। અમરબાઈના ચહેરા પર પરસેવાના મોતી ચમકતા જોઈને ફૈબા ગાડાના ચાલકને કહે છે, આ એ સામે પરબના ઘેઘુર વડેલા છે, ત્યાં વેલડું લઈ લે, બળદને છોડી ચારો નાખી દે, આપણી સાથે ભાતું છે।
તેના બપોરા કરી થોડો લાંબો મર આરામ કરી પછી આગળ જઈશું. વેલડું પરબ વાવડીના વડની છાયામાં આવી ઊભે છે. પરબ વાવડીની જગ્યા ગિરનારની છાયામાં આવેલા ગામ ભેસાણની પાસે નાનકડું ગામ વાવડી. તેની પાસે પ્રાચીન કાળમાં સરભંગ ઋષિનો આશ્રમ હતો. આ ઋષિ કોઢિયા હોવાનું કહેવાય છે. સરભંગીનો એક અર્થ જ્ઞાતિભેદ, સ્પર્શનો ભેદ ન માનનાર ઋષિ સાધુનો વર્ગ સરભંગ રૂખી સમાજના હોવાનો પણ એક મત છે. ભજનમાં ગુરુને સરભંગ કહ્યા છે. રવિ સાહેબ કહે છે, બ્રાહ્મણ અગ્નિ કી તણખી દીની જલી વાસના જંગી, મેરા સદગુરુ સરભંગી, સરભંગી સુગુ સગુરુ સા પાસે એવી તો બ્રહ્મ યજ્ઞ તણખી છે કે તે ચાપે ત્યાં તો જબરજસ્ત વાસનાને ભડકે બાળી નાખે છે. પરબની જગ્યાના આ પ્રાચીન ધૂણાને ગુરુદત્તનો ધૂણો કહેવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે ગુરુદત્તે અહીં નાથયોગ સાધના કરી હતી અને આ જગ્યાએ અનેક નાથયોગીઓ શ્રીત થયા હતા. આ એ જ જગ્યા છે જ્યાં 18મી સદીના પૂર્વાધરમાં મેકરણ દાદાએ દત્ત ધૂણો ચેતાવી સાધના કરી હતી અને દત્ત પાસેથી જોડી કાવડી લઈને કચ્છમાં ગયા હતા. સાથમાં લાલ્યો કૂતરો ને મોતિયો ગધેડો લઈ ગામડે ગામડેથી રામરોટી માગી ગધેડા ઉપર છાલકામાં પાણીને રોટલા લઈ રણમાં ભૂલા પડેલા. ભૂખ્યા તરસ્યાની લાલિયા દ્વારા ભાડ મેળવી મરતા લોકોને જીવતદાન આપનારા મેકરણની આ સિદ્ધ સાધના ભૂમિ હતી. મેકરણ દાદાની સમયમાં અમુલાબાઈ, જસો રબારી, વોડાદાન કાઠી આ જગ્યાના ટેલવા હતા. પરબની જગ્યાને આખા પંથકમાં ખ્યાત કરનાર દેવીદાસ બાપુ હતા. સંવત 1881ના દુષ્કાળમાં જીવો રબારી ગીર કાંઠાના મુંજિયાસર ગામેથી બિલખાની નજીક રામનાથને નાકે નેસ નાખી માલઢોરને બચાવે છે. આ વિસ્તારમાં તે સમયે ત્યાં જયરામ ગરજી નામે સાધુ રહેતા હતા. નજીકના ગધેસિંગ નામના ડુંગરમાં ફકીર સાહેબ નુરસા રહેતા હતા. આ બંને સાધુ ઓલિયાના આશીર્વાદે જીવા રબારીને ઘેર પારણું બંધાયું. તેનું નામ દેવો રાખવામાં આવ્યું. દેવો ઘર સંસારી થયો, પરંતુ માયલો ગિરનારની સાધના ભૂમિ તરફ ખેંચાતો રહ્યો. દેવાએ ગિરનારની 7 પરિક્રમાઓ કરી. તેમાં 7મી પરિક્રમાએ લોહલંગરી નામના સાધુનો ભેટો થયો. તેણે દેવાને કપાળે ચાંદલો કરી કહ્યું, બેટા, વાવડી પાસે ગુરુદત્તનો ધૂણો છે, તેને જઈને ચેતાવો. આ જગ્યાએ રામરોટીનું સદાવ્રત ચલાવો અને રક્તપિતિયાની સેવા કરો. દેવાને 3 કામ સોંપ્યા. ધૂણો ચેતાવોને સાધના કરો, બીજું અન્નક્ષેત્ર ચલાવો ને ત્રીજું રક્તપિત્તના દર્દીઓને આવકારી તેની સેવા કરો. આ આદેશ પ્રમાણે આ સ્થળે આવી પરબની જગ્યા સ્થાપીને સના આધારે ચલાવી. કેને ખેતરવાડિયું, કેને ગામ ગરાસા, આકાશી રોજી ઉતરે નકળંગ દેવીદાસ. કોઈને ખેતરવાડીઓ, ગામ ગરાસ, માલ મિલકત, સત્તા, સંપત્તિ હશે, પરંતુ આ પરબની જગ્યામાં આવું કશું જ નથી. માત્ર સતનો આધાર છે, નામનો પ્રતાપ છે. સત દેવીદાસ પરબના વડલાઓની છાયામાં વેલડું રોકાયું. નવોઢા અમરબાઈ વેલડાનો પડદો ઊંચો કરીને જુએ છે તો સામે ધોમધખતા તાપમાં લીમડાઓની શીતળ છાયા પથરાયેલી છે. થોડે દૂર દત્તનો ધૂણો ચેતી રહ્યો છે. તેની બીજી બાજુ પાણીનો કૂવો આવેલો છે ને તેની પાસે જ ઢોરને પાણી પીવાનો હવાડો છે. લીમડાની છાયામાં લીમડાના પાનની પથારી કરી, લીમડાના પાનનું નવશેકું પાણી કરી દેવીદાસ બાપુ રક્તપિત્તના દર્દીઓને સડેલા ભાગને પાસ પરથી ગેંગાયેલા ગંધાતા ભાગને જાળવી
જાળવીને સાફ કરે છે, છતાં તેની પીડાએ દર્દીઓને ચીસ સંભળાય છે તો કોઈ દર્દી વળી બાપુને ગાળોનો શિરપાવ આપે છે. તે સામે દેવીદાસ બાપુ હસતા હસતા મીઠા બોલે સમજાવે છે કે ભાઈ, જો આ મટવા આવ્યું છે, તમારે તો ચાલીને ઘેર જવાનું છે. બાપુ બધા દર્દીઓને સંભળાવે છે, ભાઈ, તમામની દેહમાં રોગ તો ભરેલો જ છે. આ રૂવે રૂવે રોગ જ છે, પણ કોઈને ફૂટીને બહાર દેખાય છે ને કોઈને દેખાતો નથી. જેને બહાર દેખાતો નથી તેને માયલી બાજુ આવો જ રોગ છે. આ દેહ તો કાચી માટીનો કુંભ છે. તેની તૂટતા શિવાર વેલડામાંથી અમરબાઈની દૃષ્ટિ દેવીદાસ બાપુની સેવામાં ખૂપી ગઈ. તેમની વાણીના શબ્દો કલેજાને વીંધી નાખે છે. અમરબાઈને પરમ સતનું દર્શન થઈ ગયું. માની લો કે તેમના જીવનની પલ પાકી ગઈ. પછી એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના વેલડામાંથી છલાંગ મારી નીચે ઉતરી જાય છે. આ ક્ષણ જ મહત્વની છે. આવી જ એક ક્ષણ સિદ્ધાર્થના જીવનમાં આવી હતી. દુઃખને, પીડાને, વૃદ્ધાવસ્થાને, મૃત્યુને જોઈને વૈરાગનો માર્ગ પસંદ કર્યો. સિદ્ધાર્થ યુવાન રૂપની રાણી વહાલસોયો બાળપુત્ર છોડીને મધ્યરાત્રિએ રાજમહેલ છોડીને મહાભિનિષ્ક્રમણ કરે છે. આ સિદ્ધાર્થની છલાંગ હતી. મીરા મેવાડનો રાજમહેલ છોડીને નીકળી તે તેની છલાંગ હતી. અમરબાઈ મધ્યા બપોરે પીયુ પાસે જવા શણગાર સજીને નીકળે છે. તેની ભર યુવાની છે ને છલાંગ મારી સેવાનો માર્ગ, સાધ્વીનો વેશ ધારણ કરવાનો નિર્ણય. તે મને લાગે છે કે કુંડલીની જાગૃત થાયને સાધકને જે છલાંગ મારવી પડે તેથી પણ કઠિન આ છલાંગ હતી. અમરબાઈએ સોના ચાંદીના પહેરેલા ઘરેણાં ઉતારીને પોટલીમાં બાંધ્યા. આણાના ઝાકમજોડ કપડાં પણ બદલી નાખ્યા. સાસુ આ બધું જોતા જોતા અમરબાઈને ઘણું સમજાવે છે, છતાં અમરબાઈ પોતાના નિર્ણયમાં મક્કમ રહે છે. ઘરેણાં અને કપડાનું પોટલું અમરબાઈ સાસુ ફૈબાના પગમાં મૂકી પગે લાગી કહે છે, કોઈ મને માફ કરજો. તમારાને મારા સંબંધ અટાણથી પૂરા થાય છે. તમારા દીકરાને સારે ઠેકાણે પરણાવી સુખી થજો. મેં તો સેવાનો માર્ગ પકડી લીધો છે. અમરબાઈ સડસડાટ રક્તપિતિયાઓની સેવા કરતા દેવીદાસ બાપુ તરફ જાય છે. દેવીદાસ બાપુ જોઈને કહે છે, બેટા, દૂર રહેજે. આ રોગ ચેપી છે, એટલે દૂરથી જે કહેવું હોય તે કહે. બાપુ, હું કહેવા આવી નથી. તમારી સાથે રહી આ રોગીઓની સેવા કરવા આવી છું. દેવીદાસ બાપુએ આણું વળી જતા અમરબાઈની ઘટના સાંભળી. બાપુએ અમરબાઈને સમજાવી, અમરબાઈ, આમ ઉતાવળિયો નિર્ણય ન લેવાય. સેવાનો માર્ગ, ભક્તિનો માર્ગ ખાંડાને ઘારે ચાલવા જેવો કઠિન છે. ને દીકરી, તું યુવાન છે, તને ભરખી જાય એવા પશુવૃત્તિના લોકો તને જીવવા નહીં દે. બેટા, સંસારમાં રહીને થાય એ સેવા કરજે ને. અત્યારે તો તારી ફોઈની સાથે સાસરે વહી જા. બાપુ, પાછી વળવા આવી નથી. આપની વાણીએ જાગી ગઈ છું કે આ કાયાના રોમે રોમમાં રોગ છે. મોત માથે જડુબી રહ્યું છે. સેવા ધર્મને ભક્તિની ઉપર કશું જ નથી. આ સત્ય સમજાઈ ગયું છે. એટલે બાપુ, મને સેવાનું કામ સોંપો. અહીંથી હું જવાની નથી. દેવીદાસ બાપુને અમરબાઈની મક્કમતા દેખાણી. પૂર્વના કોઈ ઋણાનુબંધ વિના આ નિર્ણય શક્ય નથી તે પણ દર્શાયું. એટલે બાપુએ ઊભા થઈ અમરબાઈના માથે હાથ મૂકી અમરબાઈને ખભે જોડી મૂકી આસપાસના ગામડાઓમાં ઘેર ઘેર ફરીને રોટલા માગી લાવવાનું કામ સોંપી આશ્રમમાં રહેવાની એક કુટીર ખોલી આપી. અમરબાઈની યુવાની નજર લાગી જાય તેવું રૂપને ભગવી ઓઢણી ઓઢી
સતની જોડી ખંભે મૂકી સત દેવીદાસના નામ મંત્ર બોલતી ચાલી નીકળી. અલેખ જગાવતી આ જોગમાયા તેલ નાખવા નીકળે તેને જોવા યુવાનો પાછળ નીકળતા. ગામ સીમ સમાજમાં ઠઠ્ઠા મસ્કરી થવા લાગી. કેટલાક નાના છોકરાઓ પાસે કાકરીને ધૂળ ઉડાડતા કર્યા છતાં સામે એકમાત્ર પ્રતિભાવ હેવિહાસ ભક્તિના માર્ગમાં પ્રથમ પગથિયું અહમ તજવો પડે છે. અમરબાઈએ ઘેર ઘેર જઈ ભિક્ષાની જોડી ફેલાવી રોટલાની ટેલ નાખી ત્યારે તેમણે પોતાની સઘળી જાતનો અહમ ઓગાળી નાખ્યો. રસ્તામાં મજાક મસ્કરી કરતા લોકોને સાંભળીને કોઈ પ્રતિભાવ ન આપ્યો. તેનો અર્થ માયલા અહમને અમરે બાળી નાખ્યો. નિંદાને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાષે ત્યારે અભયભાવ કે વાયભાવ ભાઈ રે એવા અભયભાવ વિના ભક્તિ ન આવે. મરને કોટી કરે ઉપાય. અમરબાઈ રોજ 2-4 ગામનો પંથ ચાલીને ખેડવા લાગ્યા. સતત નામ સ્મરણમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. માગીને લાવેલા રોટલાના ટુકડા કરી આંગણે આવેલા અભ્યાગતોને જમાડવા, દર્દીઓને જમાડવાની વ્યવસ્થા કરવી, આશ્રમના બધા ટેલિયાઓને જમાડી, દેવીદાસ બાપુને જમાડીને અમરબાઈ પેટનો ખાડો પૂરાય એટલું અન્ન લેવા લાગ્યા. સખત પરિશ્રમ ઘડીને ફુરસદ નહીં ને ઓછો આહાર, નામ ભક્તિને કારણે અમરબાઈ ઇન્દ્રિયોને પૂરેપૂરી વશ કરી શક્યા હતા. એક દિવસ અમરબાઈ ગાયોના છાણ વાસીદા કરી રહ્યા હતા. ત્યાંથી દેવીદાસ બાપુ નીકળ્યા એટલે અમરબાઈને બોલાવી પૂછે છે કે બેટા અમર, 5-7 ગામ ફરીને રોટલાની જોડી ભરી લાવે છે, છતાં અભ્યાગતોને જમાડતી વખતે રોટલાની ઘટ દેખાય છે, તો બેટા ગામે ગામથી દરેકને ઘેરથી રોટલા માગે છે કે કોઈ ઘર છોડી દે છે. બાપુ, આપણા હિન્દુઓના ઘેરથી રોટલા માગું છું, પણ મુસલમાનને હરિજનોને ઘેર જતી નથી. દેવીદાસ બાપુ સમજાવે છે કે બેટા, આપણા માટે કોઈ પોતાનું કે કોઈ પારકું નથી, કોઈ નાત જાતના ભેદ નથી, 18 વર્ણ આપણા માટે સમાન છે. તો માગવામાં કોઈનું ઘર છોડવું નહીં. ભેદભાવ તો ખોટા ઊભા કરવામાં આવ્યા છે, જાતિપાતી નહીં. હરિના દેશમાં બેટા આપણી અલખ જ્યોત પાઠ ઉપાસનામાં સ્ત્રી પુરુષના ભેદ ટાળવાની વાત છે. ત્યાં કોમ જ્ઞાતિવાદ ને આભડછેડ ક્યાંથી આવે? હિન્દુ મુસલમાન એક વિસ્તારા સર્વે, એક જનુનીના જાયા, આયા આવીને હુવા જુજવા, મારા સાહેબને દરબાર સૌ એક. પરબની જગ્યામાં તે સમયથી તે છેક આજ દિવસ સુધી 18 વર્ણ એક સાથે બેસી ભોજન પ્રસાદ લે છે. કોઈને અહીં જ્ઞાતિ પૂછાતી નથી. એટલું જ નહીં, પણ અહીં મુસલમાન સાઈ ફકીરનું શિષ્ય પરંપરામાં સ્થાન છે. સાઈ સેલાણીનું ભજન છે. હિન્દુ મુસલમાન એક પિયાવે, નિરુજન નજરે ભાડે, પરબુવાળો પીર પાતશાહ, મેં તો ધૂન ધણી ધાર્યો, ધણી તારો પ્રગટ પરચો ભાળ્યો. અમરબાઈનો નૃત્ય ક્રમે ગામડે ગામડે રોટલાની ટેલ લેવા જવાનો એ એકલો પંડો જવાનું નિશ્ચિત બની ગયું છે. તેમાં 2 કામી યુવાનોની દાનત બગડે છે. નેસીમમાંથી રસ્તે એકલી પસાર થતી અમરબાઈની પાછળ આ બંને ઘોડે સવાર થઈ પકડવા પાછળ પડે છે. અમરબાઈ તો તેની ધૂનમાં સત દેવીદાસનું નામ સ્મરણ કરતી જતી હોય છે. ત્યાં પાછળ 2 ઘોડે સવાર આવતા જોઈ કળી જાય છે કે આજે આબરૂનો સવાલ છે, સતની કસોટી આવી છે. એટલે નામ સ્મરણની ગતિ વધારી પૂરપાટ દોડવા લાગે છે. અમરબાઈને યાદ આવી ગયું કે થોડા દિવસથી કાઠીઓનું ગામ બગેશ્વરમાં રોટલાની ટેલ લેવાનું શરૂ કર્યું હતું. ત્યારે ઘણાએ અમરબાઈને ચેતવ્યા હતા કે
આ ગામમાં ન જશો. ત્યાંનો જમીનદાર કાઠી સ્ત્રીઓના રૂપ જોઈ તેને રોડિયા વિના રહેતો નથી. આ વાતની તેમણે દરકાર કરી નહીં ને બોલ્યા, ભાઈ, મારે રામના રખોપા છે. મારી ભેળો અલગ ધણી છે. અમરબાઈની પાછળ કાઠીની પૂરપાટ ઘોડીને તેનો સાથીદાર આવી રહ્યા છે. તેની સામે અમરબાઈની દોડ કેટલીક ઝીક ઝીલે. આકાશમાંથી સૂરજદેવ મેર બેઠા. સીમમાં અંધારું પથરાવવા લાગ્યું એટલે ઘોડા અમરબાઈના સદ દેવીદાસના નાદ અને દેખાતા ઓળાને આધારે દોડે છે ને અમરબાઈ ઘોડાના ડાબલા સાંભળતી હમણાં પકડાઈ જશે એ ભયે દોડવાનું વધારે છે. સીમમાં કેટલાક લોકોને આ દ્રશ્યો જોવા મળ્યું એટલે એ પણ ફફડવા લાગ્યા કે આજ કબૂતરી ભીખાઈ જશે. મારા નાથ, તેને બચાવજો. કૌતુક તો એ થયું કે અમરબાઈને ઘોડા વચ્ચે એક રાસવાનું અંતર છે, છતાં પકડાય નહીં એટલે કાઠી પણ ધુઆ ફુવા થઈ ગયો. તેને મોટી ભોઠપ એ લાગી કે એક સ્ત્રીને પકડી શક્યો નહીં. દોડતા અમરબાઈએ પરબની જગ્યામાં પ્રવેશી નિરાંતનો શ્વાસ લીધો. સદ દેવીદાસનો મનોમન લાજ રાખ્યાનો આભાર માને છે. ત્યાં પેલા બંને ઘોડે સવાર આવી પહોંચ્યા એટલે અમરબાઈ જાણે કાંઈ ન બન્યું હોય તેમ આ જગ્યા તો અલખનો ઓટલો છે. આંગણે આવેલા ગમે તે હોય તેને મીઠો આવકાર આપવો તેને ધર્મ માને છે. એટલે અમરબાઈ સદ દેવીદાસ બોલી બંને મુસાફરોને આવકારે છે ને પૂછે છે, કેમ અસુરા થયા? બીજી ક્યાંક જવું છે? કાઠીએ જવાબ આપ્યો, અંધારાના કારણે માર્ગ ભૂલાઈ ગયો છે. હોય બાપા, હોય. માર્ગ તો ભલભલા ભૂલી જાય છે ને. આ જગ્યા તો માર્ગ ભૂલેલાનો વિસામો છે. આજે હું બગેશ્વર ગામના પાદરથી નીકળીને બિચારા બે ઘોડે સવારો માર્ગ ભૂલીને આમ તેમ દોડતા હતા. તેને માર્ગની ખબર નહીં હોય એટલે ભટકતા હતા. કાઠીને પોતાની ઓળખ થઈ ગયાનો અણસાર આવી ગયો. અમરબાઈ બંને અસવારો માટે રાતવાસો કરવાની સગવડતા કરે છે. દેવીદાસ બાપુ બહાર ગયા છે એટલે આવેલા મહેમાનને જમાડવા ઉતારો આપવાની ગોઠવણ કરે છે. કાઠીને થયું કે સારું થયું કે આજ દેવીદાસ બાપુ નથી. આકડે મધને માખીઓ વિનાનું મજા પડી જશે. અમરબાઈ અંદરથી ફફડતા હતા કે બાપુ નથી તો પ્રભુ લાજ રાખજે. અમરબાઈએ અલખની જોડી ઠાલવી અભ્યાગતો અને દર્દીઓને બેસાડી સૌને જમાડીને પોતે પણ પ્રસાદ લીધો. આવેલ કાઠી મહેમાનને ઓઢવા પાથરવાનું આપી સુખરાત કરવાનું જણાવી ઉતારાની મઢુલીમાંથી બહાર નીકળવા જાય છે તો સામે કામી કાઠી બારણા બંધ કરી આડો ઊભો ગયો હતો. અમર એક ક્ષણ માટે ધ્રુજી જાય છે. અલગ ધણીનું સ્મરણ કરી બોલે છે, સદ દેવીદાસ. આ શબ્દોના પ્રભાવે કાઠીના શરીરમાં ઝાડ થવા લાગી. માથું ચક્રવે ચડી ગયું. મોતના ભણકારા સંભળાયા એટલે કાઠી રાડ પાડીને બોલે છે, ડાકણ, તારે મને ભરખી ખાવો છે. જવાબમાં અમરબાઈ એટલું જ બોલે છે તો દેવીદાસ ત્યાં જગ્યાને ઝાપેથી અવાજ સંભળાયો, સદ દેવીદાસ. પ્રતિભાવમાં અમરબાઈ સદ દેવીદાસ બોલી ઉતરામાંથી નીકળી બારણા બંધ કરી આવેલા અસવારો સામે જાય છે તો એ પણ નજીક આવી ગયા હતા. અસવારને અમરબાઈ ઓળખી ગયા ને બોલ્યા, સદ દેવીદાસ, આપા સાદુળ ખુમાણ કેમ આમ મારતે ઘોડે રાત્રે આવવું પડ્યું? ગામના ખેપિયાએ આવી સમાચાર દીધા કે ઓલો બગેશ્વરનો હરામી કાઠી તમારી પાછળ પડ્યો હતો એટલે અમે દોડતા આવ્યા. આજ તો એને છોડવો નથી.
આ વાત કાઠી સાંભળી ગયો. સાદુડની બીક તેને હતી જ. અહીં તો એ પાંજરે પુરાયો હતો. અમરબાઈ તેને અહીં લાવશે તો ભૂંડી રીતે મારશે. આજ કાઠીને જુદા જુદા વિકરાળ મોતના દર્શન થવા લાગ્યા. અમરબાઈ બોલ્યા, આપા સાદુડ, આપને સમાચાર ખોટા મળ્યા. હું અહીં સલામત છું કહેતા હોવ તો 2 રખોપિયા મૂકતો જાઓ. ના, સારું, તો અમે દેવીદાસ બાપુને કોઈ ઉપાડી ગયાના વાવડ છે, તેની ભાળ લેવા જઈએ છીએ. અમરબાઈને થયું કે પ્રભુ, તારી લીલા અદ્ભુત છે. વૈરાગીને પણ દુઃખના દાડા ભોગવવા પડે છે. આજે રાત્રિ અનેક ભયને પ્રગટ કરવા માટે લાંબી બની હતી. આણે વળીને આવતી અમરબાઈને માયાવી વિદ્યાથી દેવીદાસે પરબમાં ટેલિયા તરીકે રોકી લીધી હતી. જે યુવાન પરણેતર આયરને અસહ થઈ પડ્યું હતું, બદલાની આગ દિવસે દિવસે વિકરાળ થતી જતી હતી. જે સાથીદારોને લઈ દેવીદાસ બાપુને ગિરનારને માર્ગે ઉપાડી ગયાને લાકડીઓનો એવો માર માર્યો કે હાડકા ખોખરા કરી નાખ્યા. લોહી લુહાણ બેભાન થયા પછી રજડતા મૂકી એ ચાલ્યા ગયા. સંતોના રખોપા શ્રી હરિ કરતા હોય છે. ભલે એ પ્રત્યક્ષ ન આવે તો તેના વતી કામ કરનારા કોઈને કોઈ રૂપે આવી જતા હોય છે. જે સાધુને સાઈએ દેવા રબારીને ગુરુબોધ આપી પરબની જગ્યા ચેતવવા મોકલ્યા હતા, તે ગુરુ જયરા મગર અને સાઈ નુરશાહ અહીં આવી પહોંચે છે. દેવીદાસને જોડીમાં નાખીને પરબની જગ્યા સુધી ઉપાડી લાવે છે. જગ્યાને ઝાપે ફરી સદ દેવીદાસનો નાદ થયો. સફાળા અમરબાઈ કાગા નિંદરમાં બહાર આવી બોલે છે, સદ દેવીદાસ પ્રતિભાવમાં જય. દત્તાત્રેય બોલે. એ વૃદ્ધો લોહી લુહાણ જોડી ઉતારી બોલે છે, माए, देव लोको संभाल लो और दवा देने की जरूर नहीं है. दर्द धुनाई की खाक सारे बदन में लगा दो. थोड़ी खाक पानी में डालकर पिला दो. सब अच्छा हो जाएगा. અમરબાઈ બંને બુઢાઓને વંદન કરે છે. ત્યાં તો મૂક આશીષ આપતા બંને રાત્રિના અંધકારમાં અલોપ થઈ જાય છે. અમરબાઈ દેવીદાસ બાપુના અંગે ભભૂતિ લગાવી ગાયનું ગરમ દૂધને ભભૂતિ પીવડાવી સુવડાવે છે. ત્યાં પૂર્વ દિશાએ ભાણ પ્રગટી ચૂક્યા હતા. અમરબાઈ ગાયના વાસીદા કરી અભ્યાગતો મહેમાનોને ઉતારે વળે છે. ત્યાં તો કાઠી દરબાર પોબાર થઈ ચૂક્યા હતા. અમરબાઈ રક્તપિત્યાની સેવા કરી રોટલાની ટેલ લેવા નીકળી પડે છે. અમરબાઈએ 18-19 વર્ષની કાચી વયે અનેક સમણાઓએ ભોગવાની વયે આણે વળી પીયુની મળવા નીકળેલી અભિસારિકાની ક્ષણે વૈરાગનો અચળો ઓઢી સદ દેવીદાસનો ચરણે તન મન અર્પણ કરી સેવાને ભેખ લીધો એ સામાન્ય ઘટના ન હતી. અમરબાઈ અનેક પ્રકારના કષ્ટો વિધનોમાંથી પસાર થાય છે ને દિવસે દિવસે તેની શ્રદ્ધા સદગુરુ દેવીદાસ તરફ વધતી જાય છે. આ સેવાના માર્ગે અલગ ધણીના દર્શનોનો પ્રકાશ થવા લાગ્યો. મારા અંતર પડદા કોરે કર્યા, મારા માર્યા છે કાળને કરોજ. મુને દેખતી કીધી દેવીદાસ સામયા કરજો. સંતના અમરબાઈ સેવા ભક્તિના માર્ગ તપોભૂમિમાં કાયમી વસવાટને કારણે તેમની આશા તૃષ્ણાઓ માયાના આવેગા અને હું ભાવ સંપૂર્ણ ગળી ગયો હતો. તેમણે યૌવનને બરાબર જાળવી લીધું હતું, પરંતુ સ્ત્રી સહજ માતૃ સંવેદના જુદા જુદા સ્વરૂપે પ્રગટ થયા વિના રહેતી નહીં. માતૃ વાત્સલ્ય સંવેદન અમરબાઈનું દેવીદાસ બાપુ જાણતા હતા અને અમરબાઈ પણ પોતાની આંતર સંવેદના માલમી દેવીદાસ બાપુ જાણે છે તેની તેને ખબર હતી. કોણ તો જાણે દેવીદાસ જાણે. મારે હાલ રે ફકીરી,
માલમી વિના બીજું કોણ જાણે. અમરબાઈ પરબની જગ્યામાં ભેસાણ ગામનો યુવાન કાઠી સાદુળ ખુમાણ ભજન ભક્તિના રંગે રંગાઈને પરબના ટેલવા તરીકે જોડાયો હતો. યુવાન ટેલવા સાથે રહે તેની ચિંતા દેવીદાસ બાપુને થાય એ સ્વાભાવિક છે, પરંતુ અમરમાં તરફનો તેમનો વિશ્વાસ અડગ હતો. સાદુળ ભગત તો થયા, પણ કાઠીપણાનો અહમ, ભજન ઢોલિયા ઉપર બેસી ગવાનો શોખ જાગ્યો ને ગાતા ગાતા ઢોલિયો ભાંગી નાખે. લોકો તેની વાહ વાહ કરે, પરંતુ અમરબાઈ માને આ અહમ ગમે નહીં. એક દિવસ ચલાડાથી દાનબાપુ આવ્યા ને ઢોલિયો ભાંગ્યો નહીં. અહમ ગળી ગયો. બાઈને લાગ્યા કરે કે સાદુળ મારો દીકરો છે. દીકરા તરીકેનું હેત તેના તરફ પ્રગટ કરવા લાગી. રાત્રે ઊંઘમાં પણ દીકરા સાદુળ સાદુળ ઝંખના થવા લાગી. તે સંવેદના પણ દેવીદાસ બાપુની નજરમાં આવે છે, પરંતુ આ સંવેદના લોકો ન સમજી શકે તો નિંદાનું કારણ પણ બની શકે છે. એક દિવસ દેવીદાસ બાપુ અમરબાઈ અને સાદુળ બાપ ભગતને બોલાવી બંનેના ગૃહગાવો ઉપર હાથ ફેરવી આ અવોને તેના શરીરમાં જ સમાવી દે છે. બંનેની સ્ત્રી ભાવ કે પુરુષ ભાવની પ્રકૃતિગત ખેંચતાણ નાશ પામે છે. આજના વિજ્ઞાન યુગમાં કોઈને આ સત્ય સ્વીકાર ન બને, પરંતુ એટલું તો સ્વીકારવું જ પડશે કે સંત સાધકના સ્પર્શથી તમારા દેહની સગડી વાસનાઓ બળી જાય છે, આંખોના વિકાર પણ બળી જાય છે. અમરબાઈના માતૃત્વ વાત્સલ્ય ભાવ એટલો બધો વિસ્તરે છે કે સૌ કોઈ તેમને અમરમાના નામથી બોલાવે છે. સદ દેવીદાસના પ્રતિભાવમાં અમર દેવીદાસ બોલાવા લાગે છે. સેવા ધર્મના અમરધામ તરીકે પરબની સુવાસ ચારે તરફ ફેલાવા લાગી. આ ધામમાં દર અજવાળી બીજનો અલગ ધણીનો જ્યોતપાઠ ભરાવા લાગ્યો. સાધુ સંતોને ગદ ગંગાનો દુવારો બની ગયો. 18 વરણનો આ મેળાવડો ભજન ભાવથી સદમરનું ધામ બને છે. નુરુડા મળ્યા હરિભજનના નિર્મળા કોળી પાવડ પીર સાદુલને હાથ કોળી પાવડનો પ્રસાદ સાદુળ ભગતના હાથે અપાય છે. અમરબાઈના ખોળામાં રામસાગરના નાદે સ્વરચિત વાણી ગવાતી હોય છે. વાણીમાં અમરમાં કહે છે, નજિયા પંથીને સંકો મળા કળજગ નાવે લગાર. બાવાજી સાદુળ અમે પરબના ઓળગું. આ સેવાધામના સંતો કર્મયોગી હતા. હઠયોગ કે અન્ય કોઈ યોગની સાધના તેમણે કરી ન હતી. તેમની પાસે ધ્યાન, ધારણા, યોગ મુદ્રા, આસન, શ્રીધ કરવું કે પ્રાણને પલટાવવાનો સમય ન હતો. રોટલો માગી લાવો, અભ્યાગતોને જમાડવા ને રક્તપિતિયાઓને સેવા કરવી ને આ કામ સહજ ભાવે નામ સ્મરણ કરતા રહેવાનું. આ કર્મયોગ ભક્તિ નામ સ્મરણ યોગથી અમરમાં યોગ રહસ્યના ભેદને ઉકેલી શક્યા હતા. તેનું પ્રમાણ આપતું ભજન છે, જળની માછલીયું અમે પવને સંચર્યું, ખરી તો વર્તી મારી નહીં ડોલે. જળની માછલી પવનમાં ઉડવા લાગે એ શક્ય નથી, છતાં સંત સાધનામાં જીવ શિવના મિલન માટે ગતિ કરે છે. ત્યારે તેને જળમાંથી સંસારમાંથી વૃત્તિઓના સમાજમાંથી ઊંચે ઉઠવાનું છે ને તે જ આ માર્ગ કર્મયોગીથી શક્ય છે. મૂલાધારમાં પૃથ્વી તત્વ, સ્વાધિષ્ઠાનમાં જળ તત્વ, મણિપુરમાં વાયુ તત્વ, અનાહતમાં અગ્નિ તત્વનું શોધન ભેદન થાય છે. આ 5 તત્વનું ભેદન પછી સાધક સહસાધાર ચક્રમાં પ્રવેશે છે. ત્યારે તેમાં કોઈ તત્વનો ભેદ રહેતો નથી. સર્વવ્યાપી પરમાત્મા સિવાય ત્યાં કશું જ છે નહીં. જળની માછલીઓ પવને સચર્યું એટલે સ્વાધિષ્ઠાન ચક્રમાંથી મણિપુર ચક્રમાં જવાની ગતિ સૂચવે છે. ભક્તિ સેવા ધર્મના માર્ગે આ
યોગની સિદ્ધિ તેઓ પામી શક્યા હતા. 84 સાધની ધૂણી આ પરબનો દત્ત ધૂણો છે. આ ક્ષેત્રની પણ એક આભા હોય છે જે અહીંના સાધકોની સહાય કરે છે. પરબની જગ્યામાં સત દેવીદાસ અમર દેવીદાસનો નાદ ગુંજવો લાગ્યો. અન્નક્ષેત્ર રક્તપિત્તના દર્દીઓની સેવા, દુખિયાઓની વિસામો ગાયો માટેની ગૌશાળાની તેની સાથે અલગ જ્યોતપાઠ, ઉપાસના ભજન, ભક્તિનો લીલો નેજો ફરકવા લાગ્યો. આટલું થયા પછી એક દિવસ દેવીદાસ બાપુ અમરમાને સાદુડ ભગતને બોલાવી કહે છે કે ભાઈ, મારી અહીંની અવધિ પૂરી થાય છે. અલખનું તેડું આવી રહ્યું છે, એટલે જવાની રજા લેવા તમને બોલાવા છે ને જતા જતા મારા દેયના દંડ પણ ચૂકવતો જાઉં છું. તેમ કહી દેવીદાસ બાપુ રોજ માથે અંચળો બાંધી રાખતા હતા, જે છોડી નાખે છે ત્યાં તો માથામાંથી ચામડીના પડ ખરવા લાગ્યા. માથામાં થયેલ રક્તપિત્ત દેખાઈ આવે છે. અમરમાના મુખમાંથી તેણી ચીસ પડી જાય છે. ભડ સાદુડ ધ્રુજી ઉઠે છે. દેવીદાસ બાપુ બોલ્યા, દેહના રોમે રોમમાં રોગ છુપાયેલો હોય છે. અહીં પ્રગટ થયો તેમાં હબકી જવાય. દેહનો ધર્મ તેની રીતે ચાલે છે ને આપણો ધર્મ તેને હસતા હસતા નિભાવવાનો છે. હવે મારે અલખના ધામમાં જવાનું છે, તો સાધુ સંતો ભક્તો ગદ ગંગાને વાઇક મોકલો. તેમની હાજરીમાં સમાધિ લેવી છે. સંતો ભક્તોમાં સ્મર્થ ચેતનાઓ મૃત્યુ હવે પૂર્ણ તેનો સમય જણાવી તે પ્રમાણે ભાઈલાઓને બોલાવી જીવતા દેહને છોડી સમાધિસ્થ થઈ શકે છે. એટલું જ નહીં, મૃત્યુને આગળ પાછળ કરી શકે છે. દેવીદાસ બાપુએ સમાધિ લેવાની વાત કરી એટલે અમરમાએ બાપુને પગે લાગી સાથે સમાધિ લેવાની અનુમતિ માગી. બાપુએ થોડી રોકાઈ જવા જણાવ્યું, પણ માનો આગ્રહ હતો કે આપ જેવો મને બીજો સંગાથ નહીં મળે. દેવીદાસ બાપુએ સંમતિ આપી. ત્યારે સાદુડ ભગત તો શું કરે, તેના ભાગ્યમાં જવાબદારી ને ભજન હતું. રોય કે ને સંભળાવું. જેસલજી કે છે, ઊંડા દુઃખ કે ને સંભળાવું રે જાડેજો કે છે, રુદિયો રૂવે રે મારો ભીતર જલે. અમરમાં આવીને ભગતને પંપાડે છે, વીરા અહીં કોઈ કે તો આ સંભળાવું. પડસને વળી તમે સમર્થ છો ને, તમે આવશો ત્યારે અમે તમારું સ્વાગત કરવા સામે આવીશું. આપણે અલખને દરબાર ફરીને મળીશું. સત દેવીદાસ અને અમરમાની સમાધિ ગાળવામાં આવી. સાધુ સંત સમાજની હાજરીમાં બંને અલખનો નાદ જગાડી પ્રાણને ઠેરાવી સમાધિસ્થ થયા. આમ એક કર્મયોગી અને સંત સાધક બેલડી સત દેવીદાસ અમર દેવીદાસનો નારો ગુંજતો રાખી સ્વધામ સિધાવ્યા. અમે પરબના ઓળંગુ અલખ દેવંગી તમારા ઓળંગુ મિત્રો. આવા જ નવા વિડીયો જોવા માટે મારા વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. તમારો ખૂબ ખૂબ આભાર.